નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરમાં ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 3 માસમાં અલગ અલગ અરજદારોના ખોવાયેલ મોબાઈલ ફોન ઉત્તર પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી શોધી તેરા તુસ્કો અર્પણની ભાવનાથી લોકોને સમર્પણ કર્યા હતા. અગાઉ પણ ઉત્તર પોલીસે 13 મોબાઈલ ખોવાયેલા લોકોને પરત કર્યા હતા. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા મોબાઈલ ફોન ચોરી અંગેની ઓનલાઈન ફરિયાદો લેવામાં આવે છે, ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 3 માસમાં અલગ અલગ અરજદારોના મોબાઈલ ફોનની ચોરી થઈ હોય કે ખોવાયા હોય તેવી અનેક ફરિયાદો ઓનલાઈનના માધ્યમથી શહેર ઉત્તર પોલીસને મળી હતી. જેથી જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા તેમજ ડીસા ડીવાયએસપી CL સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસા ઉત્તર PI VM ચૌધરી સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં છેલ્લા 3 મહિનામાં અલગ અલગ અરજદારોના ખોવાયેલ મોબાઈલ અંગેની અરજીઓ તથા ગુનાઓ દાખલ થયેલ હોય તે મોબાઈલની કોલ ડિટેલ કાઢી તેમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસની મદદથી કુલ 21 મોબાઈલ ₹4.46 લાખના શોધવામાં પોલીસને સફળતા મળી હતી. જેથી પોલીસે આ મોબાઈલના અરજદારો તેમજ ફરિયાદીઓને પોલીસ મથકે બોલાવી તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ મોબાઈલ ધારકોને પોતાના મોબાઈલ પરત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ઉત્તર પોલીસ અગાઉ પણ 13 વ્યક્તિઓને તેઓના ખોવાયેલ મોબાઈલ પોલીસને મળતા પરત કર્યા હતા. આ અંગે ડીસા શહેર ઉત્તર PI VM ચૌધરીએ જણાવ્યું હતું કે લોકોના ખોવાયેલા મોબાઈલની ઓનલાઈન કરેલી ફરિયાદો ઓનલાઈનના માધ્યમથી અમને મળતા તે મોબાઈલની કોલ ડિટેલ કઢાવી તેમાં ટેકનિકલ સર્વેલન્સની મદદથી શોધી કાઢ્યા હતા.